છોટાઉદેપુર જિલ્લાના તળગોડ ગામની શાળા પર ગામના લોકોએ તાળાબંધી કરી છે। 2 દિવસ પહેલા આ શાળામાં બાળકો મજૂરી કામ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં સ્કૂલના પટગાણમાં પાવડા તગારા વડે કામ કરી રહ્યા હતા। કેટલાક બાળકો ટાઇલ્સ ઉંચકીને જતા હતા, તો એક બાળક સ્કૂલનું શૌચાલય સાફ કરતો હોવાનો વિડીયો વાયરલ થતા ગામના લોકોએ તાળાબંધી કરી શાળાના આચાર્યની બદલી કરવાની માંગ ઉઠી છે। છોટાઉદેપુર તળગોડ ગામની શાળા પર ગામના લોકોએ તાળાબંધી વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે શાળાના આચાર્યની બદલી કરવાની માંગ કરી છે। તળગોડ ગામની અંદર આ પ્રાથમિક શાળા છે ને, ત્યાં આ ભાવનાબેન આચાર્ય છે એ શિક્ષક અહીં છોકરાઓને કામ કરાવે છે, મટ્ટી કામ ને આ તે બધુંથી શિક્ષણ આપવાને બદલે કામ કરાવે છે। એટલે અમે આ ભાવનાબેન આચાર્યશ્રીને અહીંથી બદલી કરાવવા ગામ લોકોની રજૂઆત છે કે ભાઈ બાળકો સાથે જે કામ કરાવે છે એ અન્વયે અમારી રજૂઆત છે કે ભાઈ આ પ્રકારનું કામગીરી બંધ થાય અને એના માટે યોગ્ય કાર્યવાહી થઈ એમની માંગણી છે। એ માટે એમને નિવેદનો અમે લેવાના છે અને શાળાના શિક્ષકોના પણ નિવેદન લેના છે, જે અમે વડી કચેરી પહોંચતા લોકો પણ સમસ્ત ગામ લોકો એક જ વાત કરે છે કે જો આપણે આ આચાર્યશ્રીની બદલી થાય તો આ બધા જ સમસ્યા અગાઉ પણ આવી ઘટનાઓ બનેલી છે, એટલે ગામ લોકો ઘણા રોષે ભરાયા છે। તો બધા કેવલ સારાંશ એક જ આવે છે કે આચાર્યશ્રીની બદલી થાય તો આપણને બધી સુવિધા થાય એવું ગામ લોકોનું કહેવું છે, અને એ નિર્ણય માટે આજે બધા